ભાવનગરમાં જે ઘટના સામે આવી છે, અહીં કોળિયાક નજીક પાણીની અંદર બસ ખાબકી અને મુસાફરોને બચાવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો। રેસ્ક્યુ કામગીરી અહીં કરવામાં આવી। ભાવનગરના કોળિયાક નજીક પાણીની અંદર બસ ખાબકી, જેની અંદર મુસાફરો સવાર હતા। તમિલનાડુ પાસિંગની આ બસ ધસમસતા પાણીની અંદર ફસાઈ। આ તમામ 29 મુસાફર ભરેલી બસ પાણીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર ફસાઈ અને કોળિયાક નિષ્કલંક મંદિરે દર્શન કરી અને આ બસ પરત ફરી રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં ફસાઈ બસના કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આ જે બસ હતી તે તમિલનાડુની હતી અને જે કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિરે દર્શન માટે ગઈ હતી, ત્યાંથી પરત આવી રહ્યા હતા। એ સમયે આ જે બસની અંદર સવાર કુલ 29 લોકો હતા કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ટ્રક દ્વારા આ જે મુસાફરો હતા, દર્શનાર્થીઓ હતા, તેમને સુરક્ષિત રીતના બહાર કાઢી લેવામાં આવ્યા છે। બીજી તરફ જે બસ હતી તે 90 ડિગ્રી સુધી જે પુલ આવેલો છે, જે નીચાણવાળો, ત્યાં ગરકાવ થઈ ચૂકી છે। પરંતુ જે સારી વાત એ કહી શકાય કે જે બસની અંદર સવાર હતા તે તમામ જે દર્શનાર્થીઓને ટ્રકની અંદર સુરક્ષિત રીતના બહાર કાઢી લેવામાં આવ્યા છે। હાલ તમામને લાઈવ જેકેટ પણ જે પહેરાવી દેવામાં આવ્યા છે અને અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અહીં જે ટ્રક માલિક હતા મોહમ્મદભાઈ કરીને, તેઓ પણ આજે ધસમસતા પ્રવાહની અંદર વચ્ચે પહોંચ્યા અને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહ્યા છે। અહીંના જે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો કે જેઓ આજે સુરક્ષામાં રેસ્ક્યુ કરી રહ્યા છે, તેમની સાથે જોડાયા છે, કેવા પ્રકારનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને આ બનાવ ક્યારે બન્યો હતો, શું સમગ્ર માહિતી છે? હાલ કોળિયાક થી નિષ્કલંક મહાદેવ જવાના રસ્તે માલેશ્વરી નદીનો પુલ છે। એ પુલ ઉપર તમિલનાડુથી બસ આવેલી યાત્રાળુઓ નિષ્કલંક મહાદેવે અને પરત આવતા અમને ખ્યાલ નહીં હોવાના કારણે બામાં કેટલું પાણી છે જાણતા એમના ડ્રાઈવરે બસમાં નાખેલી અને હાલ સ્થાનિક આજ ગામના સરપંચશ્રીઓ, આસપાસના આગેવાનો અને આજ ગામના મહેબૂબભાઈ એ પોતાના ટ્રક ને ડ્રાઈવર સાથે, ટૂંકમાં છે કંડક્ટર સાથે અને ઘણા બધા મુસાફરો એના રેસ્ક્યુ કરવાના જે યુવાનો હતા એમની સાથે જઈ અને બસમાંથી પાછળના કાચમાંથી દરેક યુવાનોને બચાવી, યાત્રાળુઓ બચાવીને હાલ ટ્રકમાં લીધા। પણ બનવા જોગ એ ટ્રક બંધ પડેલ, પણ બીજો ટ્રકની અત્રે વ્યવસ્થા કરીને બીજા ટ્રક અને દોરડાના માધ્યમથી ટૂંક જ સમયની અંદર બહાર કાઢી લઈશું એવી એમની અપેક્ષાઓ છે। અને આ જે ટ્રક છે, આ જે ક્યાંથી એ ટ્રક છે એ મંગાવવામાં આવ્યો છે અને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમાં કેટલા લોકો સવાર છે? એમાં 29 લોકો સવાર છે અને એમાં ડ્રાઈવર સાથે 29 લોકો તમિલનાડુથી જે બસ છે એની અંદર, અને અહીંથી બીજા ટ્રકની પણ અત્યારે વ્યવસ્થા કરેલી છે। અને આ વ્યવસ્થાની અંદર ગામના સરપંચ શ્રી જગદીશભાઈ થી માંડી આસપાસના સરપંચશ્રીઓ, પાર્ટીના આગેવાનો, એસપી સાહેબ, ડીવાયએસપી સિંગાલ સાહેબ જ્યારથી ઘટના ઘટી ત્યારથી અહીંયા ઉપસ્થિત છે હાલ, અને એસપી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, મામલતદાર ભાઈ સાહેબ ઉપસ્થિત છે। દરેક લોકો ખૂબ સારી રીતે ટૂંકમાં જહેમત ઉઠાવીને એમને કેવી રીતે બહાર લાવી શકાય એવા અમારા પ્રયત્નો છે। આ બાબતે અમારા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સતત અને દિવેશભાઈ સોલંકી સતત અને ગાંધીનગર અમારી હેડ ઓફિસથી પીએપીએસ સમગ્ર આ ઘટનાની અંદર દરેક અધિકારીઓ સાથે પૂછપરછ કરી અને આ કેવી રીતે ટૂંકમાં ઝડપથી આપણે આ કાર્ય પાર પાડી શકીએ સફળતાથી, એ માટે દરેક લોકો આમાં જોડાયેલા છે હાલ। એ ચોક્કસથી અધિકારીઓની સાથે ગામ લોકો પણ જોડાયા છે અને ધારાસભ્ય દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો કે આ જે બનાવ છે તે 6:30 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું ગામ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે। જે ટ્રક છે તેની અંદર તમામ જે દર્શનાર્થીઓ હતા તેમનું રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ જે રેસ્ક્યુ વિભાગ છે તેમને પણ અડચણ આવી રહી છે, કારણ કે અહીં જે નજીકનો ખરેડા ગામ પાસેનો પુલ છે કે જે ત્યાં ઓવરફ્લો થવાના કારણે આ જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે, જેના કારણે રેસ્ક્યુમાં પણ વિલંબ થઈ રહ્યો છે। આ બનાવને લઈને હાલ તંત્ર છે તે એલર્ટ બન્યું છે।